પોલીસે હાઈવે પર ટ્રાફિક જામ કરી દારૂ ભરેલી વરના કાર ઝડપી. દારૂ ભરેલી કારનું બાઇક પર પાઇલોટિંગ કરનાર બેને વોન્ટેડ જાહેર કર્યા. પારડી પોલીસની ટીમે પૂર્વ બાતમીના આધારે પારડી વલ્લભાશ્રમ સ્કૂલ સામે હાઈવે પર વોચ ગોઠવી દારૂ ભરેલી કારને ટ્રાફિક જામ કરી ઝડપી પાડી છે. ચાલકની ધરપકડ કરી પોલીસે દારૂ અને કાર મળી કુલ્લે ₹2,30,000નો મુદ્દામાલ કબજે લીધો હતો અને દારૂ આપનાર અને આ કારનું પાઇલોટિંગ કરનાર 2 ઈસમોને પારડી પોલીસે વોન્ટેડ જાહેર કર્યા છે. પારડી પોલીસ મથકે ફરજ બજાવતા પોલીસ કોન્સ્ટેબલ નીતિનભાઈ અને ઘનશ્યામભાઈ સહિતની ટીમ પેટ્રોલિંગમાં ગત શુક્રવારના રોજ ફરી રહ્યા હતા. આ દરમિયાન તેઓને એક વરના કાર નંબર GJ15CB 1355માં ગેરકાયદેસર વિદેશી દારૂનો જથ્થો ભરેલી કાર દમણ તરફથી નીકળી હોવાની માહિતી મળતા પારડી વલ્લભાશ્રમ સ્કૂલ સામે નેશનલ હાઈવે નંબર 48 પર વોચ ગોઠવી હતી અને જે દરમિયાન બાતમીવાળા વર્ણનવાળી વરના કાર સાંજે 3:45 વાગ્યે આવતી જણાતા પોલીસે ટ્રાફિક જામ કરી કારને રોકી હતી અને જે કારની તલાશી લેતા કારમાંથી વિદેશી દારૂની બોટલ નંગ 128 જેની કિંમત ₹30,000નો ગેરકાયદેસર વિદેશી દારૂનો જથ્થો મળી આવતા કાર ચાલક મિતેશ ભીખુભાઈ પટેલ રહે વલસાડ સરોણી ગામની પારડી પોલીસે ધરપકડ કરી હતી અને ₹30,000નો દારૂ અને 2 લાખના મૂલ્યની કાર મળી કુલ્લે ₹2,30,500નો મુદ્દામાલ પારડી પોલીસે કબજે લીધો હતો અને દારૂ આપનાર દમણનો એક ઇસમ તેમજ કારનું પલ્સર બાઇક પર પાઇલોટિંગ કરનાર પ્રિયાંક રહે વલસાડ ભડેલી અને અંકિત રહે વલસાડ નામના ઇસમને વોન્ટેડ જાહેર કરી પારડી પોલીસે વધુ કાર્યવાહી હાથ ધરી છે.